વિદ્યાર્થી મિત્રો, ધોરણ 9 ગણિત વિષયમાં પ્રકરણ 5 યુક્લિડની ભૂમિતિનો પરિચય, આજે એનો બીજો લેક્ચર છે. આજે આ પ્રકરણની આપણે પૂર્ણાહુતિ પણ કરીશું. અગાઉ આપણે ભૂમિતિ શબ્દની સમજ, જુદા જુદા ગણિત શાસ્ત્રીઓનું મહત્ત્વ, ફાળો, એના વિશે આપણે વાત કરી છે. આજના આ લેક્ચરમાં આપણે યુક્લિડની અગત્યની 5 પૂર્વધારણાઓની વાત કરીશું. પૂર્વધારણા કોને કહેવાય તેની સમજ આપણે અગાઉના લેક્ચરમાં મેળવેલી છે. જે વિધાન સત્ય છે તેવું વિના સાબિતીએ સ્વીકારી લઈએ તેને પૂર્વધારણા કહેવામાં આવે છે. એટલે તેની સાબિતી આપવાની કોઈ જરૂર હોતી નથી. તેવા યુક્લિડના 5 વિધાનો છે, જેને યુક્લિડની 5 પૂર્વધારણાઓ તરીકે ઓળખીશું. એને ક્રમશઃ આપણે સમજી લઈએ. પૂર્વધારણા 1 છે, એક બિંદુમાંથી બીજા બિંદુમાં થઈને પસાર થતી એક સીધી રેખા દોરી શકાય. એટલે કોઈ એક બિંદુ આપણે લીધું છે, એ બિંદુ છે, અને આ બિંદુમાંથી અને બીજા બિંદુમાંથી, એટલે એ બિંદુમાંથી અને કોઈ બિંદુ બી છે, એ બંનેમાંથી પસાર થતી હોય તેવી એક સીધી રેખા દોરી શકાય. એક જ દોરી શકાય. એનો અર્થ એવો થશે કે આપેલા બે ભિન્ન બિંદુઓમાંથી પસાર થતી અનન્ય રેખા હોય છે. બે ભિન્ન બિંદુઓમાંથી પસાર થતી રેખા દોરવી હોય તો એક જ દોરી શકાય. અહીં અનન્ય શબ્દ આપ્યો છે. અનન્ય એટલે એક અને માત્ર એક જ, વન એન્ડ ઓનલી વન, એક અને માત્ર એક જ રેખા દોરી શકાય. તો એક બિંદુમાંથી બીજા બિંદુમાં થઈને પસાર થતી એક સીધી રેખા દોરી શકાય. એનો અર્થ એવો થયો કે બે ભિન્ન બિંદુઓમાંથી પસાર થતી અનન્ય રેખા હોય છે, જેને યુક્લિડની પહેલી પૂર્વધારણા તરીકે આપણે ઓળખીશું. બીજી પૂર્વધારણામાં કહે છે, શાંત રેખાને અનંત સુધી લંબાવી શકાય છે. શાંત રેખાને અનંત સુધી લંબાવી શકાય છે. યુક્લિડ એ રેખાખંડને શાંત રેખા કહેતા હતા. શાંત રેખાને અનંત સુધી લંબાવી શકાય છે, જે યુક્લિડની બીજી પૂર્વધારણા છે. પણ જે શાંત રેખા છે એને આપણે રેખાખંડ કહીએ છીએ. એટલે યુક્લિડ જે છે એ રેખાખંડ માટે શાંત રેખા શબ્દ ઉપયોગમાં લેતા હતા. એટલે આપણે પૂર્વધારણામાં એવું લખ્યું છે કે શાંત રેખાને અનંત સુધી લંબાવી શકાય છે. ત્રીજી પૂર્વધારણા છે, કોઈ બિંદુને કેન્દ્ર લઈ તથા કોઈ પણ ત્રિજ્યા લઈ અને વર્તુળ રચી શકાય છે. પરિકરમાં તમે ખબર જ છે કે કોઈ એક બિંદુને કેન્દ્ર લઈએ અને જુદી જુદી ગમે તે ત્રિજ્યા ધરાવતું આપણે વર્તુળ દોરી શકીએ છીએ. તો ત્રીજી પૂર્વધારણામાં આપણને યુક્લિડે કહ્યું છે કે કોઈ પણ બિંદુને કેન્દ્ર લઈ તથા કોઈ પણ લંબાઈની ત્રિજ્યા લઈ અને વર્તુળ રચી શકાય છે, જે યુક્લિડની ત્રીજી પૂર્વધારણા છે. ચોથી પૂર્વધારણા જોઈએ, બધા જ કાટખૂણા એકબીજા સાથે સરખા થાય છે. કાટખૂણા એટલે 90ના માપનો ખૂણો. બધા જ કાટખૂણા હોય એ એકબીજા સાથે સરખા થાય છે, જે ચોથી પૂર્વધારણા છે. પૂર્વધારણા 5 જોઈએ. અગત્યનું વિધાન છે, જો બે રેખાઓને કોઈ ત્રીજી રેખા છેદે, અહીં આકૃતિ છે એમાં સમજતા જઈશું. રેખા એલ અને રેખા એમ આપણી પાસે છે, એને કોઈ રેખા ટી છેદે છે. તો આ જે રેખા એમની છેદિકા છે એની એક જ બાજુ તરફના બે અંતઃકોણો, આ એક અને આ બીજો, આ બે અંતઃકોણો છે. આ અંતઃકોણોનો સરવાળો એ બે કાટખૂણાના સરવાળા કરતાં ઓછો હોય. કાટખૂણો એટલે 90, બે કાટખૂણા એટલે 90 + 90 180 કરતાં ઓછો હોય. તો આ જે પહેલી દોરેલી બે રેખાઓ છે તેમને અનંત સુધી, આ ખૂણાઓ તરફ અનંત સુધી લંબાવવામાં આવે. જો આ રેખાને આપણે આ પ્રમાણે લંબાવીએ, આ બીજી રેખા છે એને પણ આપણે લંબાવીએ, તો આ રેખાઓ જે છે તેઓ એકબીજાને છેદે છે. બે રેખાઓ એમને કોઈ ત્રીજી રેખા છેદે તો આ રેખાની એક જ તરફના બે અંતઃકોણોનો સરવાળો એ બે કાટખૂણાના સરવાળા કરતાં ઓછો થાય. તો તે રેખાઓને આ ખૂણાઓ તરફ અનંત સુધી લંબાવતા તેઓ એકબીજાને છેદે છે. અહીંયા એવું વધારાનું કહી શકાય કે ધારો કે આ બાજુના બે ખૂણાના બદલે આ બાજુના જે બે ખૂણાઓ છે એમનો સરવાળો જે છે એ બે કાટખૂણા કરતાં ઓછો થાય તો એ ખૂણાઓ તરફ લંબાવતા છેદે.
એટલે જે તરફ એક જ તરફના અંતઃકોણો જે તરફ વિચારીએ છીએ એમનો સરવાળો એ 180 કરતાં ઓછો થાય તો તે રેખાઓને લંબાવો તો તે એકબીજાને છેદે છે. એકવાર ફરી જોઈ લઈએ. જો બે રેખાઓને કોઈ ત્રીજી રેખા છેદે અને આ રેખાની એક જ બાજુ તરફના બે અંતઃકોણોનો સરવાળો બે કાટખૂણાના સરવાળા કરતાં ઓછો હોય તો પ્રથમ રેખાઓને આ ખૂણાઓ તરફ અનંત સુધી લંબાવતા તેઓ એકબીજાને છેદે છે. આપણને એક પ્રમેયનું વિધાન પણ આપ્યું છે પ્રમેય 5.1 તરીકે. બે ભિન્ન રેખાઓમાં એકથી વધુ સામાન્ય બિંદુ ન હોઈ શકે. બે ભિન્ન રેખાઓમાં એકથી વધુ સામાન્ય બિંદુ ન હોઈ શકે. એટલે બે રેખાઓની વાત આવે તો એ બે ભિન્ન રેખાઓ છે તો એ બંને વધુમાં વધુ એક બિંદુમાં છેદી શકે એવું આપણને આ પ્રમેય સમજાવે છે. સ્વાધ્યાય 5.1માં આપણને પહેલો પ્રશ્ન વિધાન સત્ય છે કે અસત્ય એ પ્રકારનો પ્રશ્ન આપ્યો છે. એ પ્રશ્ન એ તમારે જાતે સોલ્વ કરવાનો છે. અગાઉ આપણે જે કંઈ પણ ચર્ચા કરી ચૂક્યા છીએ એના આધારિત જ તમારે સત્ય કે અસત્ય નક્કી કરવાનું છે. તમને ખ્યાલ આવી જાય એવો ખૂબ સરળ મુદ્દો છે. આપણે એને અત્યારે લેતા નથી, તમને હોમવર્કમાં આપીએ છીએ. સ્વાધ્યાય 5.1માં બીજો પ્રશ્નમાં આપણને કેટલીક વ્યાખ્યાઓ પૂછી છે. વ્યાખ્યા લખો એવું કહે છે અને આ વ્યાખ્યામાં આવતા પદોમાંથી કેટલાક પદો એવા છે કે જેની વ્યાખ્યા આપી શકાય છે અને કેટલાક પદો એવા છે કે જેની વ્યાખ્યા નથી આપી શકાતી. તો જેની વ્યાખ્યા આપી શકાય છે એની ફરી પાછી વ્યાખ્યા આપવાનું આપણને કહે છે. જેની વ્યાખ્યા પહેલાં પૂછી છે એમાં પહેલું છે સમાંતર રેખાઓ. આમ તો આપણે શું કહીએ છીએ સમાંતર રેખાઓ એટલે જે બે રેખાઓ પરસ્પર છેદતી ના હોય તેવી રેખાઓને સમાંતર પેરેલલ લાઇન્સ આપણે કહેતા હોઈએ છીએ. તો એક જ સમતલમાં આવેલી બે રેખાઓ પરસ્પર છેદે નહીં તો તેમને પરસ્પર સમાંતર રેખાઓ કહે છે ને. સમાંતર ક્યારે છેદતી હોતી નથી. એક જ સમતલમાં આવેલી બે રેખાઓ પરસ્પર છેદે નહીં તો તેમને પરસ્પર સમાંતર રેખાઓ કહે છે. દાખલા તરીકે આ એક રેખા છે અને આ એક બીજી રેખા છે. આ બે રેખાઓ એકબીજાને છેદતી નથી તો તે સમાંતર રેખાઓ છે. તમે જાણતા હશો કે સમાંતર માટે સંકેત શું વપરાય છે? L is parallel to M. L એ M ને સમાંતર છે. બે ઊભા રેખાખંડની નિશાની આપણે કરીએ છીએ. લંબ રેખાઓ, જે બે રેખાઓ પરસ્પર કાટખૂણે છેદે, જે બે રેખાઓ પરસ્પર કાટખૂણે છેદે તેમને લંબ રેખાઓ કહે છે. દાખલા તરીકે આ એક રેખા L છે અને આ એક બીજી રેખા M છે. જેઓ પરસ્પર કાટખૂણે છેદે છે તો તે રેખાઓ લંબ રેખાઓ છે તેમ કહેવાય અને તેમને સંકેતમાં L લંબ M ઊંધો T લખાય છે. L is perpendicular to M આવું કહેવાય. L લંબ M કહીએ છીએ. જે બે રેખાઓ પરસ્પર કાટખૂણે છેદે તેમને લંબ રેખાઓ કહે છે. સમાંતરનો સંકેત અને લંબનો સંકેત યાદ રાખજો. રેખાખંડ, રેખાના એવા ભાગને રેખાખંડ કહે છે જેને બે અંત્ય બિંદુઓ હોય છે. તો કોઈ રેખાનો આપણે વિચાર કરીએ એમાં આપણે અહીંયા જે ભાગ દર્શાવ્યો છે એટલો ભાગ જ વિચારીએ. આ રેખાનો એવો ભાગ છે કે જેને બે અંત્ય બિંદુઓ છે તેને રેખાખંડ કહેવામાં આવે છે. આકૃતિ સાથે થોડુંક સમજશો ને તો વ્યાખ્યા જલ્દી યાદ રહેશે. વર્તુળની ત્રિજ્યા, વર્તુળના કેન્દ્ર અને પરિઘ પરના કોઈપણ બિંદુને જોડતા રેખાખંડને વર્તુળની ત્રિજ્યા કહે છે. જો આપણી પાસે કોઈ એક વર્તુળ છે અને આ એનું કેન્દ્ર છે તો કેન્દ્ર અને પરિઘ પરનું કોઈ પણ બિંદુ એને જોડતો આ જે રેખાખંડ છે તેને આપણે ત્રિજ્યા કહીશું. વર્તુળના કેન્દ્ર અને પરિઘ પરના કોઈ પણ બિંદુને જોડતા રેખાખંડને વર્તુળની ત્રિજ્યા કહે છે. ચોરસ, જેની ચારે બાજુઓ એકરૂપ હોય, એક સરખી હોય અને ચારે ખૂણા એકરૂપ હોય, કાટખૂણા હોય તો તેવા ચતુષ્કોણને ચોરસ કહે છે. તમે ચોરસ કેવો હોય દોરી શકાય એ તમને ખ્યાલ છે. ચારે બાજુઓ એકરૂપ હોય અને ચારે ખૂણા એકરૂપ એટલે કાટખૂણા હોય તો તેવા ચતુષ્કોણને ચોરસ કહેવામાં આવે છે. આ જે બાબતો આપણે અત્યારે અહીંયા સમજી રહ્યા છીએ આ બધી બાબતો અગાઉના આના પછીના જે ચેપ્ટર આવવાના છે એમાં એ બધાની વિશેષ સમજ આવવાની છે. આ બધાની વ્યાખ્યા ત્યાં આપણે ફરીથી એક વખત સમજવાની થશે.
હવે આપણને પ્રશ્ન શોધો કેટલા એમાં પદો આવેલા છે, તો આમાં ઘણા બધા પદ આપણને જોવા મળે. તો પદ અહીંયા જે આપણે જાણ્યા એ કયા કયા પદ થવાના છે, તો એક આપણને અહીં સમતલ શબ્દ મળ્યો છે, રેખા શબ્દ પણ મળ્યો છે, કાટખૂણે છેદ એટલે કાટખૂણે શબ્દ પણ આપણને મળ્યો છે, વર્તુળનું કેન્દ્ર, વર્તુળનો પરિઘ, ચતુષ્કોણ, આવા બધા પદ આપણને અહીં મળ્યા છે. એમાંથી તમે જાણો છો કે સમતલ એ અવ્યાખ્યાયિત પદ છે, રેખા એ અવ્યાખ્યાયિત પદ છે, એની વ્યાખ્યા ના આપી શકાય. તો કોની વ્યાખ્યા આપણે આપીશું? તો આપણે એક વ્યાખ્યા આપીશું કાટખૂણો. જાણો છો 90ના માપના ખૂણાને કાટખૂણો કહે છે. આ તો તમને ખબર છે જ, આ તમને ખ્યાલ જ છે, યાદ રાખજો. 90ના માપવાળા ખૂણાને કાટખૂણો કહે છે. વર્તુળનું કેન્દ્ર, કેન્દ્ર એટલે શું? તો વર્તુળના સમતલમાં આવેલ એવું બિંદુ કે જે વર્તુળના દરેક બિંદુથી સરખા અંતરે હોય. વર્તુળના સમતલમાં આવેલું બિંદુ કે જે વર્તુળ પરના દરેક બિંદુથી સરખા અંતરે હોય, જેને વર્તુળનું કેન્દ્ર કહેવામાં આવે છે. વર્તુળનો પરિઘ, વર્તુળની પરિમિતિને, ઘેરાવો દર્શાવતું જે લંબાઈ થાય એને પરિમિતિ કહીશું, પણ વર્તુળના સંદર્ભમાં આપણે પરિમિતિ શબ્દ નથી વાપરતા, આપણે પરિઘ શબ્દનો ઉપયોગ કરીએ છીએ. વર્તુળની પરિમિતિને પરિઘ કહેવામાં આવે છે. ચતુષ્કોણ, એક જ સમતલમાં આવેલ બંધ આકૃતિ કે જેને 4 ખૂણા હોય અને 4 બાજુ હોય. 4 ખૂણા અને 4 બાજુવાળી બંધ આકૃતિ, જેને આપણે ચતુષ્કોણ તરીકે ઓળખીશું. તો આ બધા પદો એવા છે કે જેની વ્યાખ્યા આપી શકાય છે. બધા વિશે વિગતવાર ચર્ચા આના પછીના ચેપ્ટર્સમાં ક્રમશઃ આવતી જશે, પણ તમે અત્યારે તો આને બરાબર યાદ રાખજો જ. હવે સ્વાધ્યાયમાં આપણને અમુક દાખલા આપેલા છે જે અગત્યના છે, એની આપણે ચર્ચા કરી લઈએ. જો AC બરાબર BC થાય તેવું બિંદુ C બિંદુઓ A અને B ની વચ્ચે હોય તો સાબિત કરો કે AC બરાબર 1/2 AB. તો અહીં આપણે આકૃતિ દ્વારા સમજીએ થોડું કે AC બરાબર BC આવું થાય છે. તો બિંદુ C છે એ A અને B ની વચ્ચે હોય તો સાબિત કરો કે AC નું માપ એ AB ના માપ કરતાં અડધું છે. તો અહીં AC બરાબર BC આવું આપણને ખબર છે. હવે આપણે એવું જાણીએ છીએ કે સરખામાં સરખું ઉમેરીએ તો સરવાળો સરખો થાય, સ્વયં સિદ્ધ સત્ય નંબર 2, હે ને? તો આપણે અહીંયા શું કર્યું? બંને બાજુ AC ઉમેર્યા. જુઓ, AC બરાબર BC બંને સરખા હતા, તો બંને બાજુ આપણે AC ઉમેર્યા. હું અહીંયા લખું છું, આવું લાવ્યા આપણે ક્યાંથી? સ્વયં સિદ્ધ સત્ય નંબર 2 પરથી. સ્વયં સિદ્ધ સત્યમાં સત્ય નંબર 4 જે હતું ને એમાં એવી વાત હતી કે હવે AC વત્તા AC એટલે 2 ટાઈમ્સ AC થાય, અને BC વત્તા AC એટલે આખું થઈ જશે AB, જે સ્વયં સિદ્ધ સત્ય 4માં વાત હતી. હવે જો આપણે સરખા છે એના અડધા કરીએ, અહીંયા સ્વયં સિદ્ધ સત્ય નંબર 7નો ઉપયોગ જો આપણે કરીએ, બંને બાજુ 2 વડે ભાગીએ તો આ 2 ઉડી ગયા, તો ખાલી વધ્યું AC અને 1/2 AB વધ્યું. સાબિત થઈ ગયું AC બરાબર 1/2 AB થશે. તો અહીં AC બરાબર BC આપેલા હતા, બંને બાજુ AC ઉમેર્યા, જેથી AC વત્તા AC એટલે 2AC થયા, અને BC અને AC નો સરવાળો AB થયો. બંને બાજુ અડધા કર્યા, 2 વડે ભાગ્યા, તો AC બરાબર 1/2 AB આવું સાબિત થઈ જાય છે. સરળ છે. હવે એક સ્વાધ્યાયનો દાખલો છે, એને આપણે જોઈ લઈએ. આપેલ આકૃતિમાં AC બરાબર BD હોય તો સાબિત કરો કે AB બરાબર CD થશે. તો હવે આપણને આપેલું શું છે? AC બરાબર BD. હવે AC જે છે એ AB અને BC નો સરવાળો કહી શકાય, અને BD જે છે એ BC અને CD નો સરવાળો કહી શકાય. તો આપણે AC ની જગ્યાએ શું લખ્યું? AB વત્તા BC, અને BD ની જગ્યાએ લખ્યું BC વત્તા CD. આ બંનેમાંથી આપણે BC ને દૂર કરવા છે. આમ તો આપણે જાણીએ છીએ કે BC સરખા છે એટલે ઉડી જશે, પણ આપણે નિયમ અનુસાર લખવા જઈએ તો બંને બાજુ BC બાદ કરી શકાય. હવે બંને બાજુ જો BC બાદ કરવા જઈએ છીએ તો
BC છે એ કેન્સલ થઈ જશે. વધ્યું શું? AB બરાબર CD. બહુ ઇઝી વાત છે. 2 માર્ક્સમાં દાખલો પૂછાઈ શકે છે. આ બંને દાખલાઓ અગત્યના છે જે આપણે અત્યારે ગણ્યા છે. હવે યુક્લિડની જે 5મી પૂર્વધારણા છે એને સમકક્ષ ઘણા બધા વિધાનો છે, પણ એમાંનું એક વિધાન છે આપણે યાદ રાખવાનું છે. પ્રશ્નમાં પૂછાતું હોય છે. પ્લેફેરની પૂર્વધારણા લખો. ગણિત શાસ્ત્રી છે પ્લેફેર, એની પૂર્વધારણા આપણે યાદ રાખવાની છે. દરેક રેખા L અને તેના પર ન હોય તેવા પ્રત્યેક બિંદુ P માટે, રેખા L અને તેના પર ન હોય તેવું કોઈ બિંદુ P આપણે લીધું હોય તો એક અનન્ય રેખા M એવી હોય કે જે P માંથી પસાર થાય છે અને L ને સમાંતર છે. આપણે આકૃતિ દોરીને સમજીએ. કોઈ રેખા છે આપણી પાસે જેનું નામ છે L, તેના પર ન હોય તેવું બિંદુ P લઈએ આપણે અહીંયા. તો થયું ને, રેખા L પર ન હોય તેવું બિંદુ P છે. હવે શું? તો આ P માંથી પસાર થતી હોય અને આ L ને સમાંતર હોય તેવી એક જ રેખા મળશે. આવી એક રેખા મળી શકે કે જે L ને સમાંતર હોય. તો એક જ રેખા મળવાની છે કે જે L ને સમાંતર હોય અને તેના બહારના બિંદુ P માંથી પસાર થતી હોય. સમજો ને? જો દરેક રેખા L અને તેના પર ન હોય તેવા પ્રત્યેક બિંદુ P માટે એક અનન્ય રેખા M એવી હોય છે જે P માંથી પસાર થાય છે અને L ને સમાંતર હોય છે. એટલે એક જ રેખા દોરી શકાય. આ જરૂરી વાત છે. અનન્ય રેખા M મળે છે. અને બીજા શબ્દોમાં કેવું હોય તો એમ કહી શકાય કે બે ભિન્ન અને પરસ્પર છેદતી રેખાઓ એકબીજાને સમાંતર ન હોઈ શકે. બે ભિન્ન અને પરસ્પર છેદતી રેખાઓ એકબીજાને સમાંતર હોઈ શકે નહીં. આ જે પૂર્વધારણા 5 છે એના આધારિત ઘણા પરિણામો વિશે ઘણા ગણિત શાસ્ત્રીઓએ પોતપોતાના વિચારો અને મંતવ્યો રજૂ કરેલા છે. પરંતુ આગળ સમય જતાં એવી વાત વિચારવામાં આવી કે જે યુક્લિડિયન ભૂમિતિ છે એ સિવાય પણ એક બીજી ભૂમિતિ છે એનો આપણે વિચાર કરી શકીએ, જેને અયુક્લિડિયન ભૂમિતિ તરીકે ઓળખવામાં આવે છે. આપણે જે ભૂમિતિનો અભ્યાસ કરવાના છીએ ધોરણ 9માં અને ધોરણ 10માં એ યુક્લિડિયન ભૂમિતિ છે. સમતલીય ભૂમિતિની વાત આવશે. એક જ સમતલમાં આવેલી આકૃતિઓની જ ભૂમિતિ આપણે વિચારવાની છે. પણ જો આપણે કોઈ સમતલ સપાટી સિવાય ગોળીય સપાટીનો જો વિચાર કરીએ તો એ જે ભૂમિતિ આવે છે એને અયુક્લિડિયન ભૂમિતિ એટલે નોન યુક્લિડિયન ભૂમિતિ તરીકે પણ ઓળખવામાં આવે છે. એટલે આપણે એવું જાણીએ છીએ કે ત્રિકોણના ત્રણેય ખૂણાના માપનો સરવાળો 180 અંશ થાય છે. એ સમતલ્ય ભૂમિતિ માટે સાચું. અયુક્લિડિયન ભૂમિતિ આવે તો એના પરિણામો એ યુક્લિડિયન ભૂમિતિ દ્વારા સાબિત કરી શકાતા નથી. એ અલગ વાત છે. પણ યુક્લિડિયન ભૂમિતિ સિવાય પણ એક અલગ ભૂમિતિ છે કે જે ત્રિપરિમાણીય આકૃતિઓને લાગુ પડે, સમતલ સપાટી સિવાયની ભૂમિતિને લાગુ પડે, જેને અયુક્લિડિયન ભૂમિતિ, નોન યુક્લિડિયન ભૂમિતિ કહેવામાં આવે છે. જે તમારે આગળ ભવિષ્યમાં જ્યારે ભણશો, આગળ હાયર સ્ટડીઝ કરશો ત્યારે તમારે એના વિશે શીખવાનું આવશે. આ પ્રકરણમાં આવતી અગત્યની બધી જ વાતોનો આપણે સમાવેશ કરી લીધો છે. સ્વાધ્યાય 5.1 અને 5.2માં જે કંઈ પણ પ્રશ્નો બાકી રહ્યા છે એ તમારે હોમવર્કમાં લખી નાખવાના છે. ખાલી જગ્યાઓમાં 1 માર્ક્સના પ્રશ્નોમાં પૂર્વધારણા તરીકે વ્યાખ્યાઓ લખો, આવા ઘણા બધા પ્રશ્નો આ પ્રકરણમાંથી પૂછાય છે. દરેક પ્રશ્ન ઇક્વલ અગત્યનો છે. તમે એને વ્યવસ્થિત રીતે સમજીને તૈયાર કરી લેશો.